દેહાધ્યાસ છોડવા માટે. તમે દેહાધ્યાસ જો છોડી શકો તો તમારા જેવો કોઈ સુખ્યો નહીં. જે આપણે નથી એની આપણને ઘડીએ ઘડીએ યાદી રહ્યા કરે. આપણે દેહ છીએ નહીં, દેહની અંદર રહેનાર એવા 33 કોટી દેવતામાં આગેવાન એવા આપણે આત્મદેવ છીએ. માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. જે મકાનમાં તમે રહ્યો છો એ મકાન ક્યારેય તમે બનતા નથી. તમને ખબર છે કે આ મકાનમાં હું રહું છું, મકાનમાં રહું છું ને મકાનથી જુદો છું. એમ આત્મા શરીરમાં રહે છે. આત્મા ઘન હોવાથી આત્માની અંદર પૃથ્વી ગળતી નથી, જળ ગળતું નથી, અગ્નિ ગળતો નથી, વાયુ ગળતું નથી, આકાશ ગળતું નથી. આ પાંચેય તત્વો ભેગા થઈને આ શરીર બન્યું છે. તો એ શરીર પણ આત્મામાં કેવી રીતે કરે? સદગુરુ એને કહેવાય કે જે આપણને આપણું પોતાનું જ્ઞાન આપે. આપણે ઉપદેશ લીધો છે એ આ જગતની જે બાજી છે સપનાના ખેલ સમાન, એ માણવા નથી લીધો. આપણે આપણને માણવા લીધો છે, માણવા નથી લીધો. યાદ આવી ગયો ડાયલોગ, યાદ આવી ગયો. એ હમણાં કીધું ને મેં, જિંદગી માણવાની છે, માણવાની નથી એમ. ફેસબુકમાં ગયા લોકો ટૂંકા ટૂંકા વાક્ય. એટલે પ્રગટની ભક્તિ આજ નહીં તો કાલ તમારે કરવી પડશે. કાયમ ટકનારું સુખ જોતું હોય તો તમે સુખ માણો છો, પણ તમે એવા સુખને માણો છો કે એનો બીજો પાહો દુઃખ છે. જેમ સિક્કો એક અને એના પાહા બે. આ ઉપલો પાહો કહેવાય, આ નીચલો પાહો કહેવાય. આ એક કોઈન એટલે સિક્કો છે. એમ સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે મન માલિકમાં છે કે મન માલિકીની ચીજમાં છે. શરીર એ માલિકીની ચીજ છે અને આત્મા છે એ માલિક છે. છતાં આત્મદેવની કામ કરે છે. આત્મા 9 દ્વારવાળી નગરીમાં કાંઈ કરતો નથી, કાંઈ કરાવતો નથી, અને છતાં આત્મદેવની સત્તા છે એ કામ કરી રહી છે. જે લોચમકની આડું હોય, મેગ્નેટની આજુબાજુ તમે લોખંડી પદાર્થો રાખો તો એ બધા લોખંડી પદાર્થો પોતાની જગ્યાએથી હટી હટી અને જ્યાં મેગ્નેટ પડ્યું છે એને ચોંટી જાય છે. તો એમાં લોચમક છે એ કાંઈ કરતોય નથી ને કાંઈ કરાવતોય નથી, એ કોઈને નોતરતોય નથી, અને છતાંય લોખંડી પદાર્થો બધા એને ચોંટી જાય છે. ખીલીનું ડબલું ભર્યું હોય અને પછી એમાં એક લોખંડનું બટકું હોય તો એ લગભગ ખીલી બધી એને ચોંટી જાય. અને ખીલીમાં એવી તાકાત આવી જાય પછી બીજી ખીલીને ચોંટાડીએ પોતાનું. આપણે મનને સ્થિર કરવાનું છે. છૂટે દેહાધ્યાસ કર્મની ચુંગાલમાંથી બહાર નીકળવું હોય, મન કર્મ વચને માગો એ મળે, સતનો સમાગમ કરતા.
જે ઘન છે એને સત કહેવાય. જે કાંઈ અંદર દાખલ થાય એને સત ન કહેવાય. આત્મા ઘન છે અને એની અંદર કાંઈ દાખલ થતું નથી. એટલે આત્મા સર્વશક્તિમાન છે, સર્વત્ર છે, સમર્થ છે. જન્મ અને મરણ આત્માની અંદર સંભવતું નથી. કોઈ પણ પ્રકારની ગતિ આત્માની અંદર છે નહીં. લોચુંબક એની જગ્યાએ જ છે. લોખંડના પદાર્થો બધા પોતપોતાની જગ્યા છોડી અને જ્યાં લોચુંબક છે ત્યાં ચોંટી જાય છે. લાગે એવું કે આ લોખંડી પદાર્થોએ ગતિ કરી, પણ ગતિ થઈ છે લોચુંબકની સર્વશક્તિમાન શક્તિને લઈને. એમ આત્મા સર્વશક્તિમાન છે. આ નવદ્વારાની નગરીમાં કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. અને સદાય આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. દેહન જાણે તેહને જાણે ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. આત્માની સત્તાથી એ બધા કાર્ય છે. કર્મ એટલે આપણું શરીર, મન એટલે વિચારોનું પ્રાગટ્ય સ્થાન. વિચારો બધા આવે છે એ મનમાં આવે છે. અને કર્મ વચન એ 14 લોકમાં રમે છે અને 14 લોકથી ન્યારું છે. છતાં એ વચન પ્રાણ કરતાં એક કિંમતી ચીજ છે. વચનમાં સમજે એને મહાસુખ ઉપજે. જગતના લોકો સૂતા છે એટલે આ સપનાના ખેલ સમાન જગત જે છે પંચ વિષયનું બનેલું, મનથી ઊભું કરેલું એને માણે છે. આપણે એ માણવા આવ્યા જ નથી. નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. 25 જણા ઊંઘમાં તૂટી પડ્યા અને ખોખલો કરી નાખ્યો મારી મારીને. અને જ્યાં આંખ ઉઘડી ત્યાં કાંઈ નથી. તો પછી ક્યાંય ગયા? એમ આવડું મોટું જગત ક્યાંય ગયું? નરસિંહ મહેતા કહે જાગીને જોઉં તો જગત દિશે નહીં. પણ ઊંઘમાં આટપટા ભોગ બાસે. જો હું જાગું છું તો જગત દેખાતું બંધ થઈ જાય છે. ક્યાં જાતું હશે આવડું મોટું જગત? स्वप्न सब संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. मोह निशा सब सोव निहारा, देखिए સ્વપ્ન અનેક પ્રકાર. જેમ ઝાંઝવાના નીરમાં 500 માણસ ડૂબી ગયા અને ડૂબેલાને તારવા માટે બીજા 500 પડ્યા, તો જ્યાં ઝાંઝવાનું નીર પાણી છે જ નહીં, ગપામાં ગપો, ગપામાં ગપો. આખું જગત છે એ ગપો છે. બાબા કહેતા હતા કે આવડું મોટું જગત છે એ એક ગપો છે. આવડું મોટું જગત છે એ એક ગપો છે. ખોટ, ખોટમાં ખોટ. ઝાંઝવાનું નીર જળ છે જ ને. માથે ફરે વેરી તારે, તને કાળે લીધો ઘેરી ઘેરી. આ મૃગજળ જોઈ તારું મન કાં લલચાવે રે. કરી લે ને બંદગી આ પડ જાવે રે. કરી લે ને બંદગી. મૃગજળ એટલે ઝાંઝવાનું નીર. જગત છે ઝાંઝવાનું પાણી, રહેવાની હરિગુરુ સંતોના નામની નિશાની. જગત છે ઝાંઝવાનું બળદીઓ થઈને બંધાણો પ્રાણી, ઘર ધંધાની ઝાંખાણી. જગત છે ઝાંઝવાનું પાણી. ઘડીક સુખ થાય, ઘડીક દુઃખ થાય. હરખું પડી ગયું સુખ, ન હરખું પડ્યું તો ક્રોધ આવી જાય અને દુઃખ થાય. એક સિક્કાની બે બાજુ છે. કેદી આપણે આપણી અંદર રહેશું, કેદી દેહાધ્યાસ છોડશું,
સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ. સુખ અને દુઃખ એનાથી પરે એટલે જુદું. આવો માતા. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ. સો પદ રહા સમાય. આવો આવો ભગવાન નગરમાંથી આવ્યા. હા, માતાજીએ ઠાડલો કેવો સરસ ભાઈ, લીલા છેડા પર ચરોટડી આવી ઝાંઝરનો ઝણકાર. તો એટલે તરત જ મને માતાજી દેખાય, લીલું પહેર્યું હોય ને ટપકી ટપકી વારમાં. કેટલી વાર લાગ્યા બનાવતા હો. હા, જુદા રંગ કરવા હોય તો જુદા રંગમાં અમુક ભાગ બોરે, પછી બીજા બોરે, પછી ત્રીજા બોરે, પછી બધા રંગ થઈ જાય. જય હો માતાજી. હરી હરી હરી. એટલે આત્મા જેમ તલવારમાં મન રાખો અને જ્ઞાનમાં મન રાખો તો તમને જે નિહાળે છે એને ખ્યાલ આવે કે આ વ્યક્તિનું મન અત્યારે જ્ઞાનમાં છે અને આ વ્યક્તિનું મન અત્યારે તલવારમાં છે. બે વસ્તુ ભેગી ભેગી હોવા છતાં છે અલગ. તલવારનું કામ મ્યાન ન કરે અને મ્યાનનું કામ તલવાર ન કરે. એમ ઝેરનું કામ અમૃત ન કરે, અમૃતનું કામ ઝેર ન કરે. પણ જીવ જો ઈશ્વરનો અંશ છે એ જો ખાય તો ફળ થાય. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. શુભ કર્મનું ફળ શુભ એ બધાને ખબર છે, અશુભ કર્મનું ફળ અશુભ એ તમને બધાને ખબર છે. અરુણ બાપુ કોઈ દી તમને સારું કર્મ કરજો એમ કહેશે નહીં. એમ અરુણ બાપુ તમને કોઈ દી કહેશે નહીં કે તમે નહરું કર્મ કરજો. અરુણ બાપુ એટલું કરશે કે કરવાનું બધું કાચું હોવાથી હારા નહરા કામમાં ભાંગઝડમાં પડતો નહીં. અને છાની માનીનું તારી જગ્યાએ થઈ છે, સાક્ષીનું કોઈ સાક્ષી છે નહીં. હા, શુભ અશુભ કર્મ જાણ. દયા ખાવા જઈ દયા ડાકણને ખાય. દયા ખાવા જઈને પેટની ડાકણને ખાઈ જાય. દયા ખવાય જ નહીં કોઈ. કાંઈ કરતો નહીં. અશુભ કર્મ કે અશુભ કર્મ કાંઈ ચોખ્ખી વાત છે, કાંઈ કરવા જેવું નથી. કરવાનું સર્વે કાચું, ઠરી જવાનું ઠામ ગુરુ હાચું. પેટ બ્રહ્માંડથી જે પર છે, જે વચન સ્વરૂપી છે, એમાં મળીને મટી જવા જેવું છે. કાંઈને તમારે એવો પ્રેમ કરો, એવો પ્રેમ કરો કે જે પિંડ બ્રહ્માંડથી પર છે એ તમારા વચન સ્વરૂપી સદગુરુ તમારા હૃદયમાં આવી જાય. આઠે પોર આનંદમાં રહેવું હોય અને એ આનંદ પાછો મેળવવાનો હોય. એક માણસને કઢી બહુ ભાવતી હતી, એટલે એક ઠેકાણે ગયા તો એને કઢી બનાવેલી બેને. તો કઢી તો એ પી ગયા, જેટલી દીધી એટલી. બીજે દી ઘરને આશ્રમે આવી અને આમ ધ્યાનમાં પદ્માસન વાળીને બેઠો, નાકની દોંડી ઉપર રાખી સોતા ડ્રોઈંગ કરતી કઢી આવી નીકળી. એટલે ભગવાન કાલ કઢી પીધી છે અને આ મન કેમ એમ થાય છે? મારું મન તો મને કબજે છે. મેં બ્રેક કર્યું છે, ક્યાંય જળતો નહીં. એને મને જીવ ઉપર વહી ગયું અને અત્યારે હું આખા વિશ્વના નિયંત્રણનું ધ્યાન ધરું છું. કઢીમાં કર્યું. એટલે મારે હવે કેમ કરવું? હવે કઢી આવી ગઈ યાદ, એટલે પૈસા ભેગા થયા પેટીમાં, એ બધા લઈ અને ગયો. હા, પૈસા પેટ ના કાંઈ મૂકવી નથી કોઈ. પેટીમાં હા, પેટીમાં પૈસા. આ જગ્યા કાંઈ હતી નહીં.
બાપુ છૂટા નહીં. पैसे को छूता नहीं है। હા પ્રગટ પૈસો ભાવ હાથનું ચાલે પટુ પાંબડી ચાકે એમ નથી. ચાવી અહીં જનોઈ ના હોય. ચાવી અહીં જનોઈમાં હોય. ઓહો હા જો કેવી ખૂબી છે. अजब से। એટલે ઓલો ગયો અહીંયા પૈસા ભાઈ એટલે કે મહારાજ કાલ તો અમારે મરી ગયાની પાછળની વિધિ હતી એટલે જ જમવાનું હતું. રોજ રોજ ન અવાય. બીજે ઘરે જાઓ માફ કરજો મહારાજ, માફ કરજો મહારાજ. हाँ। એમ કે મૈયા ડબકા કઢી મને ભજન કરવા નથી દેતી. હા મૈયા તારે હું તને પૈસા આપું અને એ પૈસામાંથી તું કરી દે. એક તપેલું ભરીને કરજે. એટલે બાઈને જોયું કે કઢી કહે છે ને બીજું તો કંઈ કહેતો નથી. લાય કરતો એટલે સારું ઘી મૂક્યું, મેથી હારી પેટ મૂકી. જ્યોત્સનાબેન તમારે મેથી ખાઈ જાય અને એમાં લીમડો ખૂબ નાખે. કઢીમાં લીમડો ન હોય તો સારી જ ન લાગે. કઢીમાં લીમડો જોઈએ જ. ओ। હા પછી પૈસા। હા આવો આવો ભગવાન. એટલે પછી દે એટલે એ પછી મને આમ बांधी दे। હા હાંચી દે. હા, લઈ લો. હા આ તો ઉતાવળ નથી. કારણ પરમદી છે પાછી પેઢી આવતી. તો કઢી બનાવી દીધી ઓલી ગરમા ગરમ. અને પછી માય અમારે પાસ તો કુછ પાછળ અહીંયા હતી ઊંઘાથી. ધોવાઈ ગઈ આ રહેતી હતી. કપડા અહીંયા હતા ને એમાં ના ના અહીંયા જ છે. મેં જોઈ હતી ને હાંજે. પેટીભાઈ હમતી ના ના ત્યાં ઉપર પડી છે ઓલી પેટી ઉપર પડી ખોલી છે, ખોલી માથેનો ખોલી. ભાગ ખોલી છે. મેં જોઈ હતી. ગોળચમ તો ગરમા ગરમ પીવા મહિને અહીંયા આવી ગઈ કઢી. પાછી નીકળી તોય પાછી પીવા મહિના. પાછી નીકળી તો અહીં કે આ કેમ પીવાય? એ કે ભજનમાં આડી આવીશ કોઈ કોઈ આવી આવીશ? અરે જા. ભજનમાં કોઈ આડી આવીશ હે? કાઢીને પી. હા કઢીની હારે વાત કરે છે. આવી કોઈ ભજનમાં આડી બાઈ હવે નથી પી ગાયને પાઈ દે. હું જાઉં છું. હવે ક્યારે માગવાને એવું માત્ર તકલીફ હતી માફી માગું. એટલે આપણે આત્માથી દેહાધ્યાસ કેમ છૂટે? ભોજનમાં કહ્યું છે કે આત્માને ઓળખી હે હરજી તમે દેહ ભાવ મટાડો. દેહનો કોઈ ધર્મ આત્માની અંદર દાખલ થતો નથી. અને આત્માનો ધર્મ છે એ દેહની અંદર કોઈ એમ કે ફલાનો આત્મા. ઘણી વાર મયુરભાઈ વાતો કરતા હોય તો સાંભળવાનો કે બાપા એ આત્મા ઉડી જતો હોય છે ને કે જીવ છે ને એ શ્વાસ હારે કનેક્શન ધરાવે છે ને એટલે જીવને શ્વાસ કરી સગાય ઘરમાં ઘડી ન રાખે કાંઈ. પણ નક્કી હોય તો ચોખ્ખું કહી દેવાય કે ઉડી જાય છે શ્વાસ, જીવ નહીં. કેમ કે જીવ ઈશ્વરનો જ અંશ છે, ઈશ્વર જેવો જ છે. ઈશ્વર જો બધે છે તો એનો અંશ બધે હોય. હવે જો એ ક્યાંય જાય આવે તો એ ગતિ થઈ કહેવાય. એમાં ગતિ સંભવતી નથી. એટલે મુદ્દો આ છે. આટલી જ વાત છે. આશા ત્યાં આશાય ના થાય. શ્રોતા ત્યાં મુકામ અંતમતી સૌગતિ. જેવું અન્ન એવું મન, જેવો સંગ એવો રંગ, જેવી સબત તેવી અસર, જેવા આચાર એવા વિચાર. આહા મહાપુરુષોનું તો આ કામ છે. એટલે સાક્ષીનો કોઈ સાક્ષી નથી. તો કાયમ ટકનારું સુખ જોતું હોય તો સુખને જે જાણે છે એ જાણવામાં સુખ આવે છે અને જાણનાર છે એ સુખને જાણે છે.
જાણવામાં દુઃખ આવે છે અને જાણનાર છે એ દુઃખથી જુદો છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સ્વપદ રહા સમાહી. કહે કબીર યહ ઉન્મૂન રહની, સો પ્રગટ કર ગાહી. સાધો સહજ સમાધિ બને. સાધનનો ઉપયોગ કરીને ઠીક આપણે મજાક કરીએ, આનંદ કરીએ, જરૂરી છે બધું, પણ જગતની બાજી ખેલવા જેવી નથી. સાંજે કીર્તિ ભગવાને ભજન ગાયું હતું કે બાજીગર કા બડા તમાશા, સબ દેખન કો આઈ. જે બાજીગર છે એનો બહુ મોટો તમાશો છે અને બધાને જોવા આવ્યા છે. પણ કે બાજીગર કો કોઈ બોજે નહીં, ચિત્ત બાજી છે ભાગી દે. રાજી ચિત્ત, બધાનું ચિત્ત રાજી બાજી ઉપર છે. હા, ક્રિકેટ રમતા હોય તો ઓલા મગનભાઈ ના આવડા બે વાતો કરતા હોય કે કોનો આવ્યો, કેટલું થયું, આમ થયું તેમ થયું. એ બે વાતો કરતા હોય કે હાથ પડી, 5 પડી, 2 પડી, આવું કાંઈ ખબર પડે નહીં. પણ એ લોકો સમજે. એમાં જો એના જીતા હોય તો આનંદ હોય. મારું બેટું હવે તો આ તો આટલી બધી ઓલી થઈ ગઈ વિકેટ, હવે સામે કેટલાય છે, હવે તો એ જ જીતે ને આપણે તો જીતે. એમ કરીને અનુમાન કરે. ત્યાં ઓલો કોયલી હોય ને, કોયલી એવો હાથ ને છકો હાથો કે બાઉન્ડ્રી પાર જાવ. સચિન તેંડુલકર. આવો આવો એટલે પ્રગટની ભક્તિ કરજો. તમે આત્મા છો, અભ્યાસ કરી, પવન સમાન વેગવાન છે, ગરુડ જેવી ગતિ ધરાવે છે. હે કેશવ, હે માધવ, હે મુકુંદ, હે મુરાર, આ મનને જીતવું બહુ કઠણ છે. ભગવાન એમ કહે છે કે તારી વાતમાં હું સહી કરું છું, પરંતુ આ તારું મન વૈરાગ્ય કરી અને જ્ઞાન કરીને જરૂર કબજે કરી શકાય છે. વૈરાગ ગુરુની વાતે લાગે. કોઈનું મહિનું થઈ ગયું હોય, પરમજી ધનજીભાઈ દેવ થઈ ગયા તો જે જાય છે એ લોકો જોવે કે ધનજીભાઈ માણા હતો, પણ હવે આ શરીરનું તો એવું રહ્યું એટેક આવી ગયો અને આ મોડું થઈ ગયું. હા, ગોવિંદભાઈના દીકરા ધનજીભાઈનો પ્રવચન કરતા, બાપાના શિષ્ય તમે ઓળખો? બાપાનો શિષ્ય ગોવિંદભાઈ બાપાના, ધનજી બાપાના. ઓળખો તમે? તમે ન ઓળખો? તમે ન ઓળખો? તમે ક્યાંથી ઓળખો? હા, તમે ન ઓળખો? કોણ? આપણે ઓલાના બાપા ને, ભેખાના બાપા. એ કાલ વયા ગયા ને, એનો મને ફોન આવ્યો હતો, સોમવારે બેસણું છે. હવે હું તો સોમવારે બેસણું. તમે ગયા હતા સ્મશાન યાત્રામાં? સ્મશાન યાત્રામાં ગયા હતા? બરોબર. એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ કે આત્મા તો મળતો નથી, જન્મતો નથી, આવતોય નથી અને જાતોય નથી અને ઠાલોય નથી, ભરેલોય નથી અને વધતોય નથી, ઘટતોય નથી. પૂનમ ચંદ્રમાં હોય તો એકમ બીજ એમ વધે ખરો અને ઘટે ખરો. ત્યારે આત્માની અંદર એવું વધુ ઘટું કાંઈ છે ને. તો અને ગુરુજી એમ કહે છે કે તમે છો, તો આપણને ખબર પડી કે ઓહો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. જાગ્રત અવસ્થા કહેવાય, સ્વપ્ન અવસ્થા કહેવાય, સુષુપ્તિ અવસ્થા કહેવાય, તુર્યા અવસ્થા કહેવાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. સદાય ખબર જ પડી કે ન્યારો છે. પ્રગટ રૂપ ચૈતન્યમય
એ ધાન સદાય. આ શરીર છે એ બંધારણ છે. આત્મા કોઈ વસ્તુનું બંધારણ નથી, કોઈ સંયોગોથી નથી જેની ઉત્પત્તિ થાય કે આ સંયોગ ભેગા થયા અને આત્મા પ્રગટ થયો. ના, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. કોઈ વસ્તુ ખોવાની હોય તો એને ગોતજો, પણ આત્મા તો બધે છે, એ ખોવાતો નથી. અને એનો એક ધર્મ એવો છે કે આત્માની અંદર કાંઈ ઘટતું નથી. લોખંડનો ગોળો હોય ને એ આપણને કહે આ થોડો આત્મામાં ઘરે આવડો મોડદડા જેવડો, એટલે આને આત્મા કહેવાય કે ઘોડાને. અરે ભાઈ, લોખંડના ઘોડાને આત્મા ન કહેવાય. ભડકો હરગાવો એટલે પછી છાણા હરગાવ્યા ને વૈતમાં મૂક્યો ગોળો, જ્યાં અંદર અગ્નિ ગરી ગયો, લાલ ચોર થઈ ગયો. એટલે આત્મા કહે છે આમ અગ્નિ ગરી ગયો. એમાં આપણી અંદર 5 ગરી ગયા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આકાશનો ગુણ છે શબ્દ, એ ગયેલો છે આમાં. પછી વાયુનો સ્પર્શ, અગ્નિનો રૂપ, તેજનો રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગંધ. એ 5 તન્માત્રા, એ 5 તત્વોની એ આમાં ઘરી ગઈ છે. અને આપણે જે આત્મામાં કરતા નથી, હું કહેવાય સર્વ સંયોગ, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. કોફી રામ, નાશ ન તેનો કોઈ વાર, તેથી ઓઘ ભાવી ઉગે વાર. તો બાપા ભૂપેન કાકા ત્યાં નીંદર ઉઠી જાય, ગોપીરામ બોલે ને કુંભકર્ણ મરણ માટે રાંડીની ગઈ ઘરવાળી રાવણ પાસે. રાવણ પાસે ગઈ એટલે કે મોટા ભાઈ મારે હવે કેમ કરવું, એ તો વયા ગયા હતા. તો સારું હતું, ભલે 6 મહિના હોતા રહેતા હતા, પણ સારું હતું. અને તો હવે કેમ કરવું, તો કે આપણા જે દુશ્મન છે ને એની છાવણીમાં જઈ અને ઓલા 2 જે બાંધે છે ને મારી એરિયામાં, મોટો છે ને એને એની પાસે જા, મોટા ભાઈ તમે મને દુશ્મન ભાઈ મોકલો છો. જે દુશ્મન એ વખાણ કરે. રાવણ કે એની એક પત્ની વ્રત છે, એટલે તમને માં કહીને સંબોધશે અને તમે જાઓ. અને એને કહો કે મારે કેમ કરવું, જીવન તપાસ કરવું, બાયડી એટલી વિધવા એટલે. એટલે આ તો કઈ વિભીષણે કીધું એ મારથી મોટો છે ને કુંભકર્ણ, એના ઘરેથી છે પ્રભુ. તો કે હા કેમ આવ્યા છે, તો કે હમણાં ખબર પડશે. એટલે માથું ઓઢી અને પાલો પાડ્યો, પાલો પાડતી અને પગે લાગ્યા. પ્રભુ, મારા પતિને તો તમે મારી તમારી જગ્યા આપી, તમારો લોક આપ્યો. ભગવાનનું પણ હતું કે મારા હાથે મળે એને મારું ધામ મળે. પણ હવે હું રાંડી બાઈ એટલી શું કરું, કે મારે ક્યાં રહેવું? મારે કે જ્યાં ભજન થાય ને, જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તારે જવું. એટલે હારા હોઈ જાય. ભજન થાય ત્યાં નિંદ્રા આવે. અને હમણાં તમે જોવો તો જગતની વાત કરી, એકો એક નથી. હા, એકો એક નથી. તમે જોવો ફોન આવ્યો. હા હા જાઓ. શેરીની બાયું જેવું. હા એટલે આજે બધી બાયું ભેગી થઈ તોય કેમ કઈ કોઈ બોલતું નથી.
બે ગમતા તો બે એ પણ આજ બધી હાજર આ એકલી છે દીકરાને ગમે નહીં. આમાંથી એકાદી ગેરહાજર હોય ને તો એની વાતું કરે બધી એમ પણ આજે બધી હાજર કોક ઉતરી રહ્યા છે પણ બધી હાજર છે. નૈમેશ, એટલે કે ભાંડ ભવાયા હોય ને ત્યાંથી તું આગી રહી છે. તમે હેરાન થોડું થોડું અહીંયા તો આંખોમાં અમે સાંજીને આવ્યા હોય તૈયાર થઈને બ્યુટી પાર્લર જેવા અને આ નૈમેશ કઈ જા લઈ જા મેં કીધું જલરામ પાવામાં ભાઈ મદદ કરીને હાલો એ પાઈ દે હાલ વાત એને પછી મોડું થાય બેટા. નૈમેશ વાંધો નહીં હાલ તું પ્રસાદી લેતો જા હે ચોકલેટ આપો તો કે કાકા ભાઈ સુઈ ગયા આવો દે આમ જોઈ એ કે કાકા ભાઈ સુઈ ગયા હાય હાય જા કે ચોકલેટ આપો કે ચોકલેટ ઉપર મગાવી દો આવો કાને આવો પધારો પધારો આવો બસ આવો કાને આવો જય શ્રી કૃષ્ણ આવો બાપા આવો બાપા ચોકલેટ મગાવે દીકા આપણે મગાવી આવો બાપા જય ગુરુ મહારાજ પધારો અરે હાલે જો એમ કોઈ હાલે હાલો જય ભગવાન આવો ભગવાન આવો આવો બાપા ના ના તમે આવો 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 બાપા આવો કેમ છે ભગવાન આવો બાપા તમે વાતો કરો બોલું ને બોલું વારો આવે. ગુરુ કૃપાથી બોલું